શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ. હો દેવાદિદેવા, કરું તારી હું સેવા. હો દેવાદિદેવા, કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધ જ્ઞાનમ, વંદે 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 શુદ્ધ જ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ, શાસનમ, વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ, નમો નમઃ. કર્મગંધની અંદર આપણે ગઈકાલે જોયું નામ કર્મના જે ઉદય સ્થાન છે, એના જે ઉદય ભાંગા બને છે એ કેટલા બને છે. ગઈકાલે આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે 1072, 2898 અને 1152 આ બધાના વિકલ્પો તમારે જોઈને આવવાનું છે. બે ત્રણ ભાગ્યશાળીઓ તો ખરેખર ખૂબ જ વ્યવસ્થિત જોઈને આવ્યા છે, ખૂબ સુંદર એમને અભ્યાસ કર્યો છે. એમની અનુમોદના. બસ આ જ રીતે તમે આગળ મહેનત કરતા રહેજો. કોઈ પણ વિષય કાચો ન રહે, વ્યવસ્થિત પાકો થઈ જાય, વ્યવસ્થિત સમજાય, એવું બધાએ કરવું જોઈએ. તો આગળ હવે ગુરુજી, હા બોલો બોલો બોલો. આ 29માં પંચેન્દ્રિય સંધિ પંચીમાં 1772 બેસતું નથી. ચલો આપણે હમણાં જોવાના જ છે. રાઈટ. તો હવે બહાર કાઢી દો પહેલા એકેન્દ્રિય અને વિકેન્દ્રિયના બહાર કાઢી દો. પર્યાપ્ત સમય પંચેન્દ્રિયના આપણે વાત ક્યાં સુધી પહોંચ્યા છીએ? આપણે અહીં સુધી આ ત્રણ જ ખાલી જોવાના છે અત્યારે. આ તો બધું આપણે હવે એમાં આંકડા બેસતા નથી. હા, ચલો અત્યારે આપણે જોઈએ. એમાં કઈક મિસ્ટેક હોય તો આપણને ખબર પડી જશે. નહીં ગુજી બેસી જાય. હા, હાજી હાજી. તો હવે 29ના ઉદય સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવને કેટલા? એકેન્દ્રિયના ઘટે નહીં, બરાબર, વિકેન્દ્રિયના ઘટે નહીં. હવે પંચેન્દ્રિયની વાત કરીએ તો પંચેન્દ્રિય સંઘની પર્યાપ્તતા, બરાબર છે.
29ના આપણે આની વિચારણા કરી રહ્યા છે અત્યારે 29ના ઉદય. 29નો ઉદય છે તો હા તો કેટલા ઘટે છે? 1152. 1152. બહુ સરસ. 1152 ઘટે છે. આગળ હમ. એ પછી વૈક્રિય શરીરમાં વૈક્રિય શરીર ત્રિયંચના 16. બરાબર. પછી મનુષ્યના 29ના ઉદય 576. 576. 576. જી. હમ. વૈક્રિય શરીરી મનુષ્યને 9 9. અને દેવતાઓને 16. હમ. 16. અને એ પછી આગળ કેવલી ભગવંતોના કેટલા? 1. 12. કેવલી ભગવંતના 12 નથી, એક જ લેવાનું છે ને આપણે. કેવલી સામાન્યનો ભગવંતો નથી લેવાનું. છે, કેવલી ના. ભગવંતના ટોટલ 8 જ છે. બરાબર. અચ્છા. હા. 6. તો હવે 1, 2, 29ના ઉદય કેટલા લેવાના? તો આ કેવલી પરમાત્મા પેલા આહારક ના લઈએ તો 29નો 2 2 હરકના 2 બરોબર. અને કેવલી પરમાત્માના 29ના 12 આવે છે પણ એ ગણતરીમાં નથી લેવાના. એટલે જ બ્રેકેટમાં લખેલું છે કારણ કે કેવલી ભગવંતના 8 જ ગણેલા છે આપણે. નહીં તો પછી આપણે આ 12 ગણીએ એટલે ટોટલ 56 ગણવા જઈએ ને તો 7791 કરતા વધી જાય. એટલે એમાં 7791 ની અંદર કેવલી ભગવંતના માત્ર 8 જ લીધા છે. એટલે આમાં એ 12 નથી લેવાના. તીર્થંકર ભગવંતના 29માં એક ભાંગો લેવાના. આ થઈ ગયા. નહીં, હજી દેવતાઓના 29ના 16 લીધા અને નારદના 29નો 1 લેવાનું. એટલે કેવલી પરમાત્માનો 1 નારકના 1. અને નારદનો 1. તો આ બધાનો આપણે સરવાળો કરીએ તો કેટલો થાય? 1773. 1152, 16, 576, પછી 9, પછી 16, પછી 2, પછી 1 અને 1. ગુરુજી આના એક. કેટલા લીધા? વૈક્રિય શરીર મનુષ્ય પ્રાય વૈક્રિય શરીર મનુષ્યના 9 લીધા. 9. 9 લીધા. ઉદ્યોગ હોય ને. એટલે ત્રિયંચના 1152, વૈક્રિય ત્રિયંચના 16, પછી મનુષ્યના 576, પછી વૈક્રિય મનુષ્યના 9, પછી દેવતાઓના 16, 16. પછી આહારક મનુષ્યના 2, રાઈટ. અને એ પછી કેવલી પરમાત્માનો 1. કેવલી પરમાત્મા નથી ગણવાના. કેવલી પરમાત્માને ગણવાના નથી. આ 29 કેવલી પરમાત્મા છે, આ 29નો 12 છે એટલે એ નથી લેવાના. પણ તીર્થંકર પરમાત્માનો જે 29 છે એ લેવાના. કારણ કે 8 છે ને, 8માં 1 છે. અને નારિકીનો 1 લઈએ તો કેટલા થાય? ટોટલ 1773. 7773. 1773. જી ભાઈ. 29ના ઉદય. બરોબર. હવે એની અંદર ગુરુજી આમાં એવું લખ્યું છે કે ગુરુજી હા વૈક્રિય શરીર મનુષ્યમાં અહીંયા એવું લખ્યું છે એક જ ભાંગો લેવાનો. 29માં નહીં. કારણ કે ઉદય દેશવૃત્તિ અને સર્વવૃત્તિને જોવાથી એમાં દુર્ભાગ્યનો ઉદય ના હોય, માટે ઉદ્યોગ યુક્ત ફક્ત એક જ ભાંગો લેવાનો એવું લખ્યું. આપણે વૈક્રિય મનુષ્યના કેટલા લઈએ છીએ? 29ના ભાંગે 576 બતાવે છે. નહીં, સામાન્ય મનુષ્ય. બરાબર. અને અહીંયા વૈક્રિય શરીરી મનુષ્ય પ્રાયોગિક ઉદય સ્થાનો છે તે એક ટોટલ કેટલા છે? તો 9 છે. બરાબર. ટોટલ તો 35 થાય છે. હા, આમ 35 છે
ટોટલ 35 છે, હમ. પણ 29 ના ઉદય કેટલા છે? 9. 9 છે. કારણ કે સ્વર વાળા છે 8 અને એક ઉદ્યોગ નો એટલે 9 થયા. હમ તો 1773 આવે છે, રાઈટ? અત્યારે આપણે 73 માનવી ચાલીએ, કારણ કે કેવલી પરમાત્માનો એક, જો કે એક છે ને, એ તીર્થંકર કેવડી નો છે. હા, એ તીર્થંકર કેવલી ભગવંતનો છે. પછી તીર્થંકર કેવલી ભગવંતનો આગળ આપણે એક અલગથી ગણેલો છે. તીર્થંકર કેવલી ભગવંતને, કારણ કે સંગની પણ નથી ને અસંગની પણ નથી, બરાબર ને? હમ. તીર્થંકર ભગવંત નો સંગની નો અસંગની કહેવાય, એટલો અને એક કાઢી દઈએ તો કેટલા થયા? 1772. ખ્યાલ આવ્યો? તો બરાબર. આ મતાંતર છે ગુજી કાઢવાનું કે ના નહીં ના ના કાઢવાનું? ના, કોઈ મતાંતર નથી, કારણ કે હા. આમાં કેવું હમ. છે, તીર્થંકર ભગવંતના બધા અલગ કર્યા છે આપણે. કેમ અલગ હમ. કર્યા? કારણ કે પંચેન્દ્રિય સંઘને પર્યાપ્ત તીર્થંકર ભગવાન ના કહેવાય, કારણ કે તીર્થંકર ભગવાન કેવલી ભગવાન મારે નો સંગની નો અસંગની કહેવાય. અચ્છા. હા, એટલા માટે એમને આપણે અલગ કર્યો. એટલે અહીંયા આપણે આમ જો વિચારીએ પૂર્વ પર્યાયની અપેક્ષાએ, તો 1773 નહીં તો 1772. ઓકે. ઓકે. તીર્થંકર પરમાત્માની નો સંગની અસંગ, એટલે એ જો આ 14 જીવસ્થાન જ છે ને, આ 14 જીવસ્થાન જ છે. બે જીવન મેં અલગ કર્યા છે, કેવલી પરમાત્મા અને તીર્થંકર પરમાત્મા. નો સંગની નો અસંગની. સંગની પણ ના કહેવાય, અસંગની પણ ના કહેવાય, એકેન્દ્રિય પણ ના કહેવાય, બે ઇન્દ્રિય પણ ના કહેવાય. તે 14 જીવસ્થાન પણ એમનું નામ જ ના. એક અપેક્ષા, પૂર્વ અપેક્ષા જોઈએ, તો પછી 1173 ઘટી જાય. નથી આપણે તીર્થંકર ભગવાન અહીંયા આપણે અલગથી ગણેલા છે, એટલે અહીંયા 1172 બરાબર છે. બરાબર. હવે 30 ના ઉદય જોઈએ આપણે. હવે આપણે 30 ના ઉદયની વાત કરીએ. 2898. તો વિકલેન્દ્રિય સુધીના વાંગાઓ તો નહીં ઘટે. પંચેન્દ્રિય ત્રિયંશમાં 1728. 1728. હવે 30 નો વિચારણા કરીએ છીએ. 2898. ત્રિયંશમાં કેટલા? વૈક્રિય ત્રિયંશમાં કેટલા? પછી મનુષ્યને કેટલા? વૈક્રિય મનુષ્યને કેટલા? આહારક મનુષ્યને કેટલા? દેવતાઓને કેટલા? અને નારકોને કેટલા? કેવલી પરમાત્મા નથી લેવાના, રાઈટ? એટલે આટલા વિશે જ આપણે વિચારવાનું છે. હવે 30 ના ઉદય 1000 એટલે સ્વર વાળા થશે 1152 અને પછી ઉદ્યોત વાળા 576 ત્રિયંશમાં, એટલે બરાબર? 1728. હા. પછી વૈક્રિય શરીરધારી જે છે મનુષ્ય ત્રિયંશ, એમાં 30 ના ઉદય 8. રાઈટ? એ પછી મનુષ્યને 30 ના ઉદય 1000. 1152. હા, 1152. વૈક્રિય શરીરમાં 30 ના ઉદય 1. એક. પછી શુભ જ હોય. આહારક મનુષ્ય ને કેટલા? એક. એક. એક જ. શુભ જ હોય. દેવતાઓને કેટલા 30 ના ઉદય? તો 8. 8. તારકોને કેટલા? 1. 1. આ બધાનો સરવાળો કરો. સોળ, 18, 19, 20, 29, 2, 9, 2899 થયું. 2899. બરાબર. હવે જે નારકી છે, નારકીમાં જો 30 નો ઉદય છે જ નહીં, આપણે નારકીનો ખોટો ગણ્યો. 30 નું ઉદય સ્થાન છે જ નહીં, આપણે 30 નું જોઈ રહ્યા છે ને. ખ્યાલ આવ્યો? નારકીમાં આપણે નારકીનું ના, એક નતું. નારકીને કાઢી નાખો. ના,
હા, નહીં તો ગણવાનું. ઉદય સ્થાન છે જ નહીં, એને ગણવાનું જ નથી. તો થઈ ગયા. એટલે થઈ ગયા 28-98. હા, 2898. હવે 31 ના ઉદય જોઈએ. 31 ના ઉદય 1152. 52. હવે ત્રિયંશમાં કેટલા? વિકલિન દિવસ સુધી તો ઘટશે જ નહીં. ત્રિયંશના કેટલા? તો 1152. 31 ના ઉદય. વૈક્રિય ત્રિયંશમાં 31 નો ઉદય નથી, મનુષ્યમાં 31 નો ઉદય નથી. અને એ પછી વૈક્રિય શરીર મનુષ્યમાં પણ 31 નો ઉદય નથી, દેવતાઓને પણ 31 નો ઉદય નથી, અને નારકીઓને પણ 31 નો ઉદય નથી. 1152 એ પણ ત્રિયંશની અપેક્ષા. બરાબર. ટોટલ બધાનું કરીએ 7671 પંચેન્દ્રિય સંઘની પર્યાપ્તાને ઘટે. એમાં કેવલી પરમાત્માને તો બે જ છે, બે જ ગણેલા છે, એક 20 નો અને એક 8 નો. તીર્થંકર પરમાત્માને તીર્થંકર નામકરણ સાથે 9, અને આ બાજુ 21 નો 1, ટોટલ એમણે 6 છે. તો 27 નો 1, 29 નો 1, 30 નો 1 અને 31 નો 1, ટોટલ 6 થઈ ગયા. 14 જીવ સ્થાનક પર અને કેવલી પરમાત્મા પર ઉદય સ્થાન અને ઉદય ભાંગાઓની વિચારણા કરે. કોને કઈ ડાઉટ? ગુરુજી, બોલો. એકવાર 31 નો કેલ્ક્યુલેશન કહેશો? 31 નું હા, બસ ખાલી ત્રિયંશ પંચેન્દ્રિયની અપેક્ષાએ ઘટશે. જી. મેં હમણાં જે લખ્યા ને, જો આ ત્રિયંશ, પછી વૈક્રિય ત્રિયંશ, એ પછી મનુષ્ય, આહારક મનુષ્ય, વૈક્રિય મનુષ્ય, પછી દેવતા, પછી નારકી, આ બધા સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત કહેવાય. એમાં માત્ર 31 નો ઉદય 1152 ત્રિયંશોને જ છે. આમાં 31 નું ઉદય સ્થાન નથી, મનુષ્યને નથી, પછી આહારક મનુષ્ય નથી, વૈક્રિય મનુષ્ય નથી, દેવતાઓને પણ નથી, અને નારકોને પણ આ ઉદય સ્થાન 31 નો છે જ નહીં. આ એક ત્રિયંશોને જ છે, અને એમાં 1152 વિકલ્પો ઘટે છે. જી. તમારું થાય એટલે તરત જ મ્યુટ કરી દેજો. બહુ બ્રેકગ્રાઉન્ડથી અવાજ આવે છે. 14 જીવા સ્થાનક પર, કેવલી પરમાત્મા પર અને તીર્થંકર પરમાત્મા પર આપણે આ બધા વિકલ્પો જોતા. આ રીતે આ સરસ મજાનો આ ટેબલ આપણે તૈયાર કર્યો છે. આગળ જેમ હવે ગુરુજી. આપણે, હા બોલો. ગુરુજી, જે દેવતા અને નારકીમાં સ્વર સાથેનો ઉદયમાં જે જગન્ય અંતર મુહૂર્ત કીધું છે ને, ઉત્કૃષ્ટ 33 સાગર પર મેં હજી બેઠો નથી. કઈ રીતે અંતર? કારણ કે એ લોકો જગન્ય વિશે તો અંતર મુહૂર્ત ના હોય ને. હા, પણ ધુસ્વર નો ઉદય અંતર્મુખ પછી ના હોય એવું બને ને. ધુસ્વર નો ઉદય અચ્છા. અંતર્મુખ પછી ના હોય, કારણ કે જુઓ, એમનું આખું શરીર તૂટી જાય, એકબીજાને મારે, આખું શરીર ના ટુકડા થઈ જાય, ફરીથી આખું નવું શરીર બને. હવે સ્વરનો ઉદય ક્યારે હોય? જ્યારે બોલો ત્યારે જ હોય. બોલું જ નહીં તો સ્વરનો ઉદય કહેવાય? ના, તો પછી એવી રીતે ઉત્કૃષ્ટ થી 33 સાગર નું આપ્યું છે ને, તો હા, 33 સાગર પર સુધી સતત કોઈ 33 થોડું બોલતું સાગરોપમ હોય એમ. સુધી, આ 33 સાગરોપમ સુધી કોઈ મરે નહીં, એટલે કોઈ આ રીતે એકબીજાને વેદના વગેરે ના આપે, અને 33 સાગરોપમ સુધી સતત ચીસો આપ્યા જ કરે તો ઘટે ને અંતર્મુખની. ના, પણ દેવતામાં પણ એવી રીતે જ લીધું છે સમય તો. હા, તો એ પણ બરાબર છે. દેવતાઓની અંદર જે 29 નો ઉદય, કારણ કે મૂળ શરીરમાં તો ઉદ્યોત નામ કર્મ ઉદય હોય નહીં. હવે માત્ર સુસ્વરની વિચારણા કરવાની છે. તો જગન્ય અંતર્મુખ કેવી રીતે? એ આ જ રીતે. એટલે અંતર મુહૂર્ત સુધી કદાચ ઉત્તર વિક્રિય કર્યું હોય તો એમ. અને જો કે આ દેવતા તો કઈ આ તો ઉત્કૃષ્ટ અનુત્તરની અપેક્ષાએ વિચારવાનું છે. બાકી તો બીજા કોઈ સામાન્ય દેવતા હોય તો એની અપેક્ષાએ પણ આ હોઈ શકે. અને આ 30 નો ઉદય ઉત્કૃષ્ટથી અંતર્મુખ, અને
ઉત્કૃષ્ટથી જગન્યથી અંતર્મુખ અને ઉત્કૃષ્ટથી 15 દિવસ જ હોય, કારણ કે ઉદ્યોતનો ઉદય મૂળ શરીરમાં તો હોય ને ઉત્તરવર્તી શરીરમાં જ હોય, અને વધુ 15 તો દિવસ સુધી. ગુરુજી, હા, હા, તો ગુરુજી અંતર્મુહૂર્ત એ પ્રમાણે બી લઈ શકીએ કે અંતર્મુહૂર્તમાં એને વિક્રિય શરીર બનાવ્યું તો આ અંતર્મુહૂર્ત સુધી ટપ્યો કહેવાય એમ મૂળ હા, શરીર આને ઉદ્યોતનો ઉદય જગન્યથી પણ અને અંતર્મુહૂર્તથી હમ, પણ, જગન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત જ, કારણ કે બરાબર. ઉદ્યોત સાથે છે એટલા માટે. બરાબર, હા. ના સર, હા, સર તમે હમણાં કીધું કે નરકના જીવો એ તો લડાઈ કરે અને આખું શરીર એનું તૂટી જાય તો એ પાછું નવું શરીર બનાવે, તો બની નવું શરીર બની જ્યારે હા બનાવે બની ત્યારે બની બની ત્યારે પણ એને પર્યાપ્તિ ને બધું પાછું હોય કે એ ના, એ પર્યાપ્તિ પર્યાપ્તિ બધી પૂર્ણ થયેલી કરવા? હોય, પર્યાપ્તિ બધું થયેલું હોય, પણ શરીર તૂટી જાય તો, કારણ કે શરીરની સાથે એનો ઉદય હોય ને. હા, હા, તો શરીર એને ફરીથી બનાવવું પડે, બને પણ અંતર્મુહૂર્ત તરત જ બની જાય, પણ ફરીથી એ પર્યાપ્તિ વગેરે ક્યાંક એક જ વાર કરવાની જરૂર હોય. ભવના પ્રથમ સમય, એટલે પછી- કારણ કે જો વારંવાર થાય, અસંખ્ય વાર થાય, પણ એક જ વાર ગણાય. હા, અચ્છા. તો ગણતરીમાં એ એક જ બીજું વાર. જયારે શરીર, તો હમ. શરીર જયારે બીજું બનાવે ત્યારે પછી પર્યાપ્તિ કઈ પૂર્ણ કરવાની કે એવું કઈ ન હોય, સીધું બની જાય એમ સમજવાનું? હા, એક જ વાર, કારણ કે એક જ પ્રોસેસ વારંવાર થાય, ફરીથી શરીર પર્યાપ્ત શરીર બનાવે, ઇન્દ્રિય બને, કારણ કે બધું તૂટી ગયેલું હોય, ફરીથી ઇન્દ્રિય બનાવે, હા, ફરીથી શ્વાસો આવે, પણ એ એક જ વાર ગણાય, ગણતરીમાં તો એક જ વાર લેવાય છે. અચ્છા. ઈ ગુરુજી વૈક્રિયા બંધન કહેવાય ને, એટલે વૈક્રિયામાં જ વૈક્રિયાનું નવા વૈક્રિયાનું બંધન કરે વૈક્રિય એટલે. બંધન કહેવાય. જી, આખું ને આખું શરીર ના તૂટે. આપણે જેમ વનસ્પતિકામાં કેવું હોય છે, એવું જ અહીંયા પણ હોય છે, નારકીઓમાં પણ. એનો જીવ ક્યાંક સંકોચાઈ જાય, જીવ તો મરે નહીં, એનું આયુષ્ય પૂર્ણ ના, થાય, જીવ ના મળે. પણ હમ. કોઈ એક ટુકડામાં, શરીરના ટુકડા થયા પછી કોઈ એક ટુકડામાં એ સંકોચાઈ જાય, ફરીથી એક ટુકડાના માધ્યમે ફરીથી શરીર બનાવવાનું શરૂ કરે, એટલે ફરીથી પર્યાપ્તિ કોઈ ગણવાની કોઈ બીજી વાર જરૂર નથી. હમ. એટલે પર્યાપ્ત ભલે બીજી વાર ન ગણીએ પણ બને ખરા. હા, બને, ફરીથી બનાવવું જ પડે ને શરીર એને. અચ્છા, ઓકે. ગણતરીમાં નથી લેવાતું બીજી વાર, કારણ કે પહેલી વાર ગણેલું ને એ જ ગણતરીમાં લેવાય છે. અચ્છા. જેમ હું પંચેન્દ્રિય છું, આંખ જાય તો હું ચૌરેન્દ્રિય તો બનો નહીં, આંખ જાય તો પણ ચૌરેન્દ્ર તો ન જ બન્યું, હે ને. મને કાને સંભળાવવાનું બંધ થઈ ના. ગયું તો હું ચૌરેન્દ્ર તો ન જ હમ. બન્યું, અને પછીથી ફરીથી આવે તો ફરીથી પંચેન્દ્રિય તો ન જ બન્યું. એવું તો ના હોય, એક વાર બની ગયું એટલે બની ગયું, એક વાર ગણાય. હમ. હવે 14 ગુણસ્થાન પર ઉદય સ્થાન અને એના ઉદય સ્થાનના ભંગાઓ. આ ટેબલ તૈયાર છે. તમને કહ્યું હતું કે થોડોક સ્વાધ્યાય કરીને આવજો તો મજા આવશે, બરાબર. કદાચ ટેબલની અંદર ભૂલ પણ હોઈ શકે, ટ્રાય કરીને નથી, હશે તો આપણે જોઈ લઈશું. ચાલો, 20 નો ઉદય. આમ વિચારીએ તો 20 નો ઉદય તો માત્ર કેવલી પરમાત્માને જ બતાવ્યો છે, એ પણ સામાન્ય કેવલી પરમાત્માને, અને એ તીર્થંકર હોય કે પછી કેવલી હોય તો ટૂંકમાં એમને 20 નો ઉદય હોય તો 20 નો ઉદયનો એક વિકલ્પ માત્ર 13મા ગુણસ્થાને કે છો. આ રીતે પણ તમે વિચારણા કરી શકો છો, એક એક, પણ આ તમને થોડુંક અઘરું પડશે, કારણ કે આ બધાની ગણતરી કરતા તમને અઘરું પડશે. એટલે આપણે આમ વિચારીએ, ટોટલ આપણી પાસે 7,791 વિકલ્પ છે. એમાંથી કેટલા વિકલ્પો ઘટે છે? આ સર્વ ઉદય સ્થાનના 7,791 વિકલ્પો છે, સર્વ ઉદય સ્થાનના પહેલા ગુણસ્થાન પર કેટલા ઘટે છે? 7,791 તો ક્યાંય નહીં, 7,791 તો પૂરા કોઈ પણ ગુણસ્થાને કે નહીં હોય, કારણ કે કેટલાક આહારક હોય, આહારકના ઉદયવાળા પણ ભાંગાઓ છે, એ પહેલા ગુણસ્થાને કે ના હોય. કેટલાક ઉદ્યત વાળા પણ છે, તે અમુક બહુમાન અમુક સમય જ હોય. આ બધું અલગ અલગ કેટેગરી છે. તો 7,791 જે આ સંપૂર્ણ ઉદય સ્થાનના ભાંગાઓ જે છે એની વિશે આપણે વાત કરીએ તો આનાથી વધારે તો ક્યાંય હોય નહીં. તો સૌથી વધારે ક્યાં, તો પહેલા ગુણસ્થાને કે મળે 7,773. તો કેટલા માઇનસ થયા?
18 માઇનસ થઈ. હવે કયા 18 પહેલા ગુણસ્થાનકે નથી હોતા, તો આપણે એક એકની વિચારણા કરીએ. સૌથી પહેલા આમ તો આપણને આ બધી ખબર હોવી જોઈએ કે ટોટલ 21 ના કેટલા છે, 20 ના કેટલા છે, 24 ના કેટલા છે. જો આ ટેબલ તમારી પાસે હોય તો બહુ જલ્દી ખબર પડી જશે. 21 ના ટોટલ 42 ઉદય ભાંગાઓ છે, 24 ના 11 છે, 25 ના 33 છે. જેમ હવે 21 ના 42 ટોટલ ઉદય સ્થાનો છે, તો એ એકેન્દ્રિયમાં 5 છે, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌદ્રિયમાં ટોટલ 9 છે, પંચેન્દ્રિયમાં 9 છે, વૈક્રિય મનુષ્યને, સામાન્ય મનુષ્યને 9 છે, કેવલી પરમાત્માને 1 છે, અને દેવતાઓને 8 છે, અને નારકોને બધું અશુભ છે એટલે 1 જ. ટોટલ આ રીતે 42 ઘટે છે. એ 42 માંથી પહેલા ગુણસ્થાનકે 21 ના ઉદય 41 જ ઘટે, એક નથી, એક ના ઘટે. કયો ન ઘટે? 21 ના ઉદયની વાત કરું. કેવલી ભગવંત નો નહીં ઘટે ને? કેવલી ભગવાનનું નહીં. હા, બહુ સરસ. હમણાં જ આપણે જોયું કે કેવલી પરમાત્માને જે 1 છે એ કાઢી નાખવાનો 21 ના ઉદય. કારણ કે 21 નો ઉદય જે કેવલી પરમાત્માને 13મા ગુણસ્થાનકે બતાવ્યો છે, તો અહીંયા ના હોય. એટલે ટોટલ 42 માંથી 1 કાઢી નાખો, 41 પહેલા ગુણસ્થાનકે 21 ના ઉદય. હવે 24 ના ઉદય ટોટલ 11 જ છે. એ 11 પહેલા જ ગુણસ્થાનકે હોય, કારણ કે એ એકેન્દ્રિયોનું છે. 11 કોને હોય? એકેન્દ્રિયોનું છે. વૈક્રિય વાયુપેને કંઈક 1 છે, બાકીને પ્રત્યેક અને સાધારણ સાથે યશ અપયશ એની સાથે આ રીતે 10 છે. એમાં સૂક્ષ્મના 4 છે અને બહારના બાકી બધા છે. તો ટોટલ મળીને જે 11 થાય છે એ બધું એકેન્દ્રિયમાં જ ઘટે છે. એટલે આના વિશે તમે એક બીજી રીતે પણ વિચારણા કરી શકો કે 24 નો ઉદય તમે ક્યાં ઉદય ઘટે છે, અને એમાંથી કયા ભાંગાઓ કયા ગુણ સ્થાનકે ઘટે છે, એ રીતે પણ વિચારણા કરી શકો. તો અહીંયા આપણે 24 લીધા, તો 24 ના ટોટલ 11 છે, તો પહેલા ગુણ સ્થાનકે 11 એમાંથી જ 2 બીજા ગુણ સ્થાનકે પણ ઘટે છે. બોલો કયા 2 ઘટે? લબ્ધિ પર્યાપ્તાને જે થયું, હા, લબ્ધિ પર્યાપ્તાને જે હોય છે એ રીતે. લબ્ધિ પર્યાપ્તા, બાદર લબ્ધિ પર્યાપ્તાને જે હોય છે, બાદર લબ્ધિ પર્યાપ્તાને, બાદર લબ્ધિ પર્યાપ્તા. એમાં અને અકરણ મતલબ કરણ થી અપર્યાપ્ત હોય છે, પણ ત્યારે ઉત્પત્તિ સમયથી માંડીને પર્યાપ્તિ સુધી એટલે 24 છે. વૈક્રિય વાયુપેને પણ 24 છે. આ રીતે જે 11 છે એ 11 માંથી બીજા ગુણ સ્થાનકે કોણ હોય? સૂક્ષ્મ જીવો તો બીજા ગુણ સ્થાનકે હોય જ નહીં. નહીં, ફક્ત બાદર પર્યાપ્ત. સાધારણ જીવો પણ પહેલા ગુણ, સાધારણ જીવો ક્યાં હોય? ગુરુજી બાદર પ્રત્યેક બાદર યશ અપયશ સદ્યા. ઈ બે ઘટે? હમ બાદર પ્રત્યેક યશ અને અપયશ ઈ બે ઘટે? બરાબર છે. અને સાધારણ પહેલા ગુણ સ્થાન કોઈ જ છે, બાદર જ હોય. હા, બાદર પ્રત્યેક યશ અને અપયશ. કારણ કે અપર્યાપ્ત જીવો પણ નહીં, કારણ કે દેવતાઓ મૃત્યુ પામીને આવે તો એ પર્યાપ્ત જ બને, અપર્યાપ્ત ન જ બને. એ જ પ્રમાણે મનુષ્ય પણ આવે તો પણ એ પર્યાપ્ત જ બને, ડાયરેક્ટ અપર્યાપ્ત ન બને. એટલે પર્યાપ્ત, બાદર, યશ અને અપયશ, અને સાધારણના નહીં, પ્રત્યેક જ હોય. પ્રત્યેક. હા, તો આ 2 જ વિકલ્પો હોય 11 માંથી. હવે બાજુમાં લઈએ સર, હા, બોલ. અહીંયા પર્યાપ્ત જે લીધા એ લબ્ધિ પર્યાપ્ત ને હા, લબ્ધિ પર્યાપ્ત. લબ્ધિ હા, પર્યાપ્ત. એટલે કારણ કે બીજું ગુણ સ્થાનક એમને જ હોય. બીજું ગુણ સ્થાનક એમને જ હોય. હા, અને એકેન્દ્રિય જે અહીંયા ઉત્પન્ન થાય ત્યાં તો જેની પર્યાપ્તિ પૂર્ણ ન થઈ હોય, એટલે એ આમ એક તો કરણ અપર્યાપ્ત હોય ને? કરણ અપર્યાપ્ત કહેવાય ને ગુરુજી? હા, કરણ અપર્યાપ્ત કહેવાય. શરૂઆતમાં કરણ અપર્યાપ્ત હોય. આપણે તો લબ્ધિ પર્યાપ્ત અપર્યાપ્તની જ વાત ચાલી રહી છે, કારણ કે બીજા ગુણ સ્થાનકે નિયમમાં લબ્ધિ પર્યાપ્ત જ જીવ હોય, અપર્યાપ્ત હોય.
હોય નહીં. ઉચ્ચમ સમ્યક સ્થિતિ પડતા આ બીજું ગુણ સ્થાનક આવે છે એ નિયમમાં એ પૃથ્વીકાય આપકાય કે વનસ્પતિકાયમાં ગયા હોય એમાં પણ પ્રત્યેકમાં જ જાય, સાધારણમાં ન જાય. એમાં પણ પર્યાપ્તા જ બને. એ પર્યાપ્તાની સાથે બાદર પર્યાપ્તા યશ અને અપયશ આ બે જ વિકલ્પો 11 માંથી હોય. બાજુમાં આવે 32 બાકી, આ 42 માંથી 32 હોય, 10 ના હોય. કયા 10 ન હોય? બીજા ગુણ સ્થાને કેવું? એક પહેલા તો તમારે આ 41 42 કેવી રીતે બને છે ને એ તમારે થોડોક આવડવું જોઈએ તો ફટાફટ ઘટી જાય. આ ટેબલને તમે આ રીતે પણ કરી શકો છો, પણ આ રીતે કરવા જાવ તો તમારે બધાના ભાંગાઓ સાથે આવડવા જોઈએ. ખ્યાલ હોવો જોઈએ કે કોને કેટલા આવી રીતે ભાંગાઓ થાય છે. એના માટે આ ટેબલ તમારી સામે હોય ને તો તમને ખૂબ જ જરૂરી, એટલે ફટાફટ તમને આવડશે આ વસ્તુ. અત્યારે આપણે 42 ની વાત કરી રહ્યા છે, રાઈટ ને? તો 42 જે છે, આ 42 છે એ બીજા ગુણ સ્થાને કે એમાંથી 32 જ ઘટે, 10 ન ઘટે. તો 10 કયા ન ઘટે? કેવલી પરમાત્માનો 1 ન ઘટે, 8 ના દેવતાઓના ન ઘટે, કા ઘટે? બીજા ગુણ સ્થાને હોય શકે. નારક હા, બીજા ગુણ સ્થાને કે હોય શકે. કેવલી પરમાત્માનો 1 ન ઘટે. દેવતાઓ હોઈ શકે, નારદ પણ હોઈ શકે. બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિય બીજું ગુણ સ્થાનક હોય. અપર્યાપ્તમાં હોય ને, અપર્યાપ્ત અવસ્થામાં બે ઇન્દ્રિય તેન્દ્રિય ચૌરેન્દ્રિય ને હોય, પર્યાપ્તમાં ન હોય. ના હોય. હવે આની અંદર છે ને ત્રણ જે વિકલ્પ કાઢ્યા છે એમાં અપર્યાપ્તનો 1 છે. ખ્યાલ છે? અપર્યાપ્તનો 1 છે વિકલેન્દ્રિયમાં. અપર્યાપ્તનો 1 છે અપયશ, અને પર્યાપ્તના 2 છે. 21 ના ઉદયની વાત કરું તો બે ઇન્દ્રિયનો 1 નીકળી જશે, માઇનસ તેન્દ્રિયનો પણ 1 નીકળી જશે, ચૌરેન્દ્રિયનો પણ 1 નીકળી જશે, એટલે બીજા 3 નીકળી ગયા. એટલે કેવલી પરમાત્માનો 1 એ ના હોય, અને બે ઇન્દ્રિય તેન્દ્રિય ચૌરેન્દ્રિયના 2 હોય, અને 1 ના હોય, એટલે 3 ટોટલ ના હોય. એટલે વિકલેન્દ્રિયના 3 ટોટલ નથી. 4. હવે બાજુમાં એકેન્દ્રિયમાં વિચારો. એકેન્દ્રિયમાં કયા જીવો અહીંયા નથી હોતા? એકેન્દ્રિયમાં જે 5 વિકલ્પો આપ્યા છે 21 ના ઉદય, પર્યાપ્ત, સૂક્ષ્મ અને અપર્યાપ્ત. સૂક્ષ્મને નથી હોતા. સૂક્ષ્મને નથી હોતા. સૂક્ષ્મ બે કાઢી અપર્યાપ્ત બાદલ અપયશ એ પણ નથી, કારણ કે અપર્યાપ્ત વાળાને પણ બીજું ગુણ સ્થાનક ના હોય. તો ત્યાં માત્ર પર્યાપ્ત બાદલ યશ અને અપયશ એ જ વિકલ્પ હોય, 3 ના હોય. એટલે બીજા 3 નીકળી ગયા. આમાંથી 3 નીકળી ગયા. હવે પંચેન્દ્રિય ત્રિયંચના 9 અને મનુષ્યના 9 આમાંથી બાકીના કાઢવાના આવશે. હવે પંચેન્દ્રિય ત્રિયંચ જે છે 21 ના ઉદય અપર્યાપ્તનો 1 વિકલ્પ છે. એને બીજું ગુણ સ્થાનક ના હોય, તો ત્રિયંચ પંચેન્દ્રિયમાં 1 વિકલ્પ ગયો. અને મનુષ્યની વિચારણા કરીએ તો મનુષ્યની અંદર પણ અપર્યાપ્તનો 1, 21 ના ઉદય અપર્યાપ્તનો 1 છે, તો એ નીકળી ગયો. આ બધા નીકળી ગયા, બરાબર? અપર્યાપ્ત અવસ્થામાં ન રહી શકે બીજું ગુંઠાણું. અપર્યાપ્ત તિર્યંશ અને મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં, એટલે ભલે લબ્ધિ પર્યાપ્ત હોય. એક મિનિટ, આપણે અપર્યાપ્ત અવસ્થાની વાત નથી ચાલે, લબ્ધિ પર્યાપ્ત અપર્યાપ્તની વાત છે. જો એ લબ્ધિ અપર્યાપ્ત જીવ હોય, રાઈટ, લબ્ધિ અપર્યાપ્ત જીવ હોય તો એને બીજું ગુણ સ્થાનક ન હોય. એ લબ્ધિ પર્યાપ્તને અપર્યાપ્ત અવસ્થામાં હોય. આપણે અપર્યાપ્ત અવસ્થાની અપેક્ષા અપર્યાપ્ત નામકર્મ નથી. અહીંયા જે વિચારણા થઈ ના, પહેલા પણ જે વિચારતો એ લબ્ધિની અપેક્ષા જ થઈ છે. એ જે ભાંગાઓ બતાવ્યા છે એ લબ્ધિની અપેક્ષા ત્યારે તમે એવો પ્રશ્ન ન પૂછ્યો. હા, જો અહીંયા જેમ કે મનુષ્ય અપર્યાપ્તનો 1 જ વિકલ્પ,
ત્યારે તમે એમને કીધું કે આ પર્યાપ્ત અને અપર્યાપ્ત અવસ્થામાં ના, ત્યારે તમે પ્રશ્ન નથી કર્યો. કેમ? કારણ કે ત્યારે તમે બરાબર સમજ્યા હતા. એ વસ્તુ અત્યારે તમે ભૂલી ગયા, એટલે તમને ફરીથી આ વસ્તુ યાદ આવી. કાંઈ વાંધો નહીં. અહીંયા લબ્ધિથી જ લેવાના છે, બાકી નથી લેવાના. ચલો, એકેન્દ્રિયમાંથી 2 મળ્યા, બેન્દ્રિય તેન્દ્રિયમાંથી 2 મળ્યા. એક એક હા, બેન્દ્રિય તેન્દ્રિય ચોન્દ્રિયમાંથી 2 મળ્યા, એક ગયો. એકેન્દ્રિયમાં 3 ગયા. પંચેન્દ્રિય ત્રિયંચમાં 21 ના ઉદય ટોટલ 8 ભંગાઓ છે, એમાં અપર્યાપ્તનો 1 કાઢી નાખ્યો. અને મનુષ્યની અંદર પણ 8 છે, એ પણ અપર્યાપ્ત છે. અપર્યાપ્ત અવસ્થામાં અપર્યાપ્ત જીવને બીજું ગુણ સ્થાનક ના હોય, એમાંથી પણ 1 કાઢી નાખ્યો. એટલે ટોટલ 8 કાઢી 9 તો નીકળી જ ગયા. 8 નીકળી અને 8 કેમ 9? કેવી રીતે 9 બન્યું? થયા ને? 1 2 નવ 3, થયા ને? હા, 1 2 3 4 5 6 7 8 અને 9. આ 9 થયા. હજી 1 કાઢવાનું છે આપણે. દેવ, હા, દેવ છે. દેવના કેટલા છે? 8 8 છે. એ 8 એ 8 હોય, વધારે કારણ કે છે. દેવતાઓને, હા, દેવતાઓને અપર્યાપ્ત અવસ્થા ને પર્યાપ્ત અવસ્થાની અંદર જ હોઈ શકે છે. બરાબર? નારકો પણ નિયમ લબ્ધિ પર્યાપ્ત જ હોય. પૂજા એક કેવલી ભગવાન તો એક હજી કાઢી દઈએ આપણે. કેવલી ભગવાન સૌથી પહેલા આપણે તીર્થંકર? કાઢ્યો ને, કેવલી લખ્યો ને. અને તીર્થંકર? તીર્થંકર પરમાત્મા જે છે, એ કેવલી જ છે. એના- એમની અપેક્ષાએ જ આ ભાંગો લખેલો છે. હા, તેના કેવલી તીર્થંકરના જ છે બધા. કારણ કે સામાન્ય કેવલીને તો 20 નો જ હોય, 21 તો સામાન્ય કેવલી હોય જ નહીં. જે અહીંયા 1 કાઢ્યો ને, એ તીર્થંકર કેવલીનો જ 1 કાઢ્યો. તીર્થંકર, બરાબર.